जय माताजी। राम राम सौ मित्रों ने। मित्रों अमारी यूट्यूब चैनल सुपर गुजराती स्टोरी में तमाરું हार्दिक स्वागत करीए छीए। मित्रों आज 22 सप्टेम्बर 2025 एटले प्रथम नोरतुं छे। नवदुर्गाનું प्रथम स्वरूप एटले मां शैलपुत्री। तो मित्रों आजना वीडियो में आपणे मां शैलपुत्री विषे तेमना इतिहास विषे जाणीशुं। तो चालो मित्रों शुरू करिए आजनो वीडियो। नवदुर्गाનું प्रथम स्वरूप शैलपुत्री। नवरात्रिना प्रथम दिवसे नवदुर्गाનું शैलपुत्री रूपनी पूजा आराधना थाय छे। शैल एटले पर्वत अने आ पर्वत पुत्री एटले मां दुर्गाનું प्रथम रूप शैलपुत्री, जे पार्वती तेमज हेमवती रूपे पण प्रसिद्ध छे। मार्कंडेय पुराण में आ हिमालय पुत्री शैलपुत्रीने प्रथम स्थान आप्युं छे। हिमालयनी जेम सौथी ऊंचाईए आपणा शरीर में आवेला मननी ज्योति चंद्रमानी शीतलता छे, तेवा आपणा मन में सात्विक विचार आवे अने ते प्राप्त करावी दे ते शैलपुत्री छे। पर्वतराज हिमालय ने त्या पुत्री रूपे अवतरित मां शैलपुत्री वृषभ पर बिराजित छे, जेना जमणा हाथ में त्रिशूल अने डाबा हाथ में कमळनुं पुष्प शोभायमान छे। आ नवदुर्गाओनी प्रथम नवदुर्गा छे। पूर्वजन्ममां दक्ष प्रजापतिनी पुत्रीना रूपे जन्म्या हता। त्यारे सती नाम हतुं। तेमनुं लग्न शंकरजी साथे थयेल। एक वखत दक्षे महान यज्ञनुं आयोजन कर्युं हतुं, पण तेमां शंकरजीने आमंत्रण न आप्युं, तेमज यज्ञनुं फळभाग पण न आप्युं। बीजा देवदेवताने आमंत्रण आप्युं, तेमज एने फळभाग पण आप्या। सतीने पिताना घेर यज्ञमां जवानी ઈચ્છા થઈ અને પોતાના માતા પિતા બહેનોને મળવાની ઈચ્છા થઈ। શંકરજીએ ના પાડવા છતાં સતીજી માન્યા નહીં। અંતે શંકર ભગવાને રજા આપી। સતીજી પિયર ગયા। ત્યાં ફક્ત તેમની માતાએ તેમનો આદર કર્યો, બાકી પિતા બહેનો તથા સંબંધીઓએ વ્યંગ વચનો કહ્યા। આ જોઈ સતી બહુ દુઃખી થયા। તેમને વધુ દુઃખ તો એટલે થયું કે ત્યાં ચતુર્દિક ભગવાન શંકર માટે પણ બધાને તિરસ્કાર ભાવ હતો। દક્ષરાજે પણ તેમના માટે અપમાનજનક શબ્દો વાપર્યા। શંકરજીની વાત ન માનવા સતીજીને અહીં આવી દુઃખ થયું અને પતિનું અપમાન સહન ન થતા પોતાના શરીરને યોગાગ્નિમાં ભસ્મ કરી લીધું। વજ્રપાત સમાન આ ઘટના સાંભળી શંકરજી ક્રોધે ભરાયા અને યજ્ઞનો ધ્વંસ કરવા પોતાના ગણોને મોકલ્યા। ગણોએ યજ્ઞનો ધ્વંસ કર્યો। એ જ સતીએ બીજા જન્મમાં હિમાલયની પુત્રી રૂપે જન્મ લીધો। તેમને પાર્વતી હેમવતી પણ કહે છે। ઉપનિષદ કથા પ્રમાણે હેમવતીએ પોતાના સ્વરૂપથી દેવતાઓનો ગર્વ પણ તોડેલ અને બીજા જન્મમાં પણ શંકરજી સાથે તેમના લગ્ન થયા। આસો સુદ એકમના રોજ આ સ્વરૂપની ઉપાસના થાય છે। આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મૂલાધાર ચક્રમાં સ્થિત કરે છે, જ્યાંથી યોગ સાધનાનો આરંભ થાય છે। યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ। તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને તમે કોમેન્ટ પણ કરી દેજો। તમે જે માતાજીને માનતા હો તે માતાજીનું નામ લખીને કોમેન્ટ કરજો, જેથી કરીને અમને આવા અવનવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળતું રહે। તો મળીશું એક નવી વાત સાથે, નવા ઇતિહાસ સાથે। ત્યાં સુધી સૌને જય માતાજી, રામ રામ।